અમદાવાદ શહેરના કેસીજી સેન્ટર ખાતે એએસએસએ દ્વારા ભારતીય સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનારા સ્પીપાના વિદ્યાર્થીઓના સન્માન સમારોહ તેમજ એએસએસએ વાર્ષિક મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં ભારતીય સનદી સેવામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવી તેમને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં સ્પીપાના ડાયરેક્ટર જનરલ હરિત શુક્લાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની સફળતાને સ્પીપા દ્વારા અપાતા ગુણવત્તાભર માર્ગદર્શન અને તાલીમનું પરિણામ ગણાવ્યું હતું। આ સન્માન પાછળનો ઉદ્દેશ એ છે કે જે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરીને સફળ થયા છે એમનું સન્માન થાય, સાથે સાથે સમાજમાં જે વિદ્યાર્થીઓ બીજા તૈયારી કરી રહ્યા છે અને ભવિષ્યમાં યુપીએસસી સફળ થવા માટે જેમના મનોચ્છા છે, એમની મનોવાંછના છે, એમને પણ એક પ્રેરણા મળે એના માટેનું આ કાર્યક્રમ રાખ્યું હતું। દર વર્ષે સ્પીપામાંથી જે વિદ્યાર્થીઓ પસાર થાય છે એ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે, સન્માન કરવામાં આવે છે। આ વર્ષે કુલ 36 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે, એમનું આ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું।